નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે તારીખ 4 જૂન બાદ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે। आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन के लिए आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। विद्युत निरीक्षक कचेरीમાં ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી એબી ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે। સોલાર પેનલ નાખવાની મંજૂરી મેળવવા માટે તેમણે અરજદાર પાસે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી। તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી રૂપિયા 5.5 લાખની રોકડ રકમ મળી આવી હતી। ત્યારબાદ એસીબીએ તેમના ગાંધીનગર અને સુરત સ્થિત રહેઠાણો પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન દાગીના સહિત પોણા 3 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। આ લાંચકાંડમાં અન્ય કોઈ અધિકારી સામેલ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ। જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। મુખ્ય વિદ્યુત નિરીક્ષક એબી ચૌધરીને સારવાર પાસ કરવા લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા। તેમની સરકારી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી રૂપિયા 5.52 લાખ રોકડ અને ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા। ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત મિલકતો પર કરાયેલી તપાસમાં રૂપિયા 1.70 કરોડની રોકડ રકમ તેમજ દાગીના અને કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂપિયા 2.64 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે। વધુ તપાસ શરૂ કરી છે। બીજી તરફ નવસારીના વાસદામાં મદદનીશ ઇજનેર કૃણાલ પટેલને ક્રિકેટ ગ્રાઉન્ડના બિલ મંજૂર કરવા રૂપિયા 16,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। રાજકોટના જસદણના આટકોટમાં ગોકુળ કંપનીનું ચવાણાનું પેકેટ ખોલતા તેમાંથી મરેલી ગરોળી નીકળવાનો ચોંકાવનારો દાવો કરાયો છે। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। ચવાણામાં મરેલી ગરોળી મળતા ખળભળાટ। ગોકુળ કંપનીના પેકેટ પર ગંભીર આરોપ। ખાદ્ય સુરક્ષા પર ફરી સવાલો। આટકોટમાં ખાદ્ય પદાર્થમાં જોખમી લાપરવાહી। ગ્રાહકની ફરિયાદ બાદ તપાસની માંગ। જસદણ તાલુકાના આટકોટ ગામના એક ગ્રાહકે બજારમાંથી નામચીન ગોકુળ કંપનીના ચવાણાનું એક પેકેટ ખરીદ્યું હતું। પરિવારના સભ્યોએ ખાવા માટે આ પડીકું ખોલ્યું ત્યારે તેની અંદર મરેલી ગરોળી નીકળી હતી। સદનસીબે પરિવારે આ નાસ્તો ખાધો ન હતો, નહીં તો કોઈ મોટી ફૂડ પોઈઝનિંગની ઘટના બની શકી હોત। આ ગંભીર બેદરકારી સામે આવતા જ ગ્રાહકે તાત્કાલિક ગોકુળ કંપનીના સત્તાધીશો
અને ગ્રાહક સેવાનો સંપર્ક કરીને આ અંગે કડક શબ્દોમાં ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહકનો આરોપ છે કે આવી નામી કંપનીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે. લોકોના જીવ જોખમમાં મૂકનારી આવી કંપનીના સંચાલકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા કડકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના એક ડોક્ટરે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી ધીરેન્દ્ર શાસ્ત્રીને સરકારી હોસ્પિટલમાં સેવા સોંપવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે જો તેઓ ચમત્કારથી જ દર્દીઓને સાજા કરવાનો દાવો કરતા હોય તો તેમની સેવાઓનો લાભ સરકારી હોસ્પિટલના દર્દીઓને પણ મળવો જોઈએ. ડોક્ટરે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં જવાબદારી સોંપવાની માંગ ઉઠાવી છે. ધર્માચાર્યો કથાકારો દ્વારા કોઈ પણ ધર્મના તેમના પ્રચાર પ્રસારને હું હંમેશા આવકારી રહ્યો છું, પરંતુ હિન્દુ, શીખ, મુસ્લિમ, ઈસાઈ કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અથવા તો મૌલવીઓ કે એ લોકોના પાદરીઓ દ્વારા ધર્મના નામે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવી કોઈ બીમારીના સારવાર કરવાની, ચિઠ્ઠીઓ કાઢવાની, ચમત્કાર કરવાનો તેનો હું સખત વિરોધ કરું છું. કારણ કે આવી બધી પ્રક્રિયાઓના કારણે સામાન્ય ગરીબ, ભોળી, શ્રદ્ધાળુ અને ધર્મમાં આસ્થા રાખવાવાળી પ્રજાને નુકસાન થતું હોય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે, જેમાં આશરે 1,10,000 ગણતરીકારો અને 12,000 સુપરવાઇઝર ફિલ્ડમાં ઉતર્યા છે. ગણતરીકારો ઘરે ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરશે તેમજ 33 પ્રશ્નોની માહિતી એકત્રિત કરશે. સ્વગણતરી દરમિયાન ભરાયેલી વિગતોમાં સુધારો કરાવવો હોય તો નાગરિકો ગણતરીકારને જરૂરી માહિતી આપી શકશે. ગણતરીકારો દ્વારા ડિજિટલ જીઓ મેપિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમજ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા અંગે પણ જણાવવામાં આવ્યું છે. ગીરમાં તાજેતરમાં સિંહોના થયેલા મોત બાદ વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે 30થી વધુ સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ વેક્સિનેશન અને પેટ્રોલિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કેટલાક સિંહોને રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. મહેસાણામાં કોંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારીઓ ઘૂસી જતા ભારે હોબાળો મચ્યો હતો. બેઠક દરમિયાન આઈબી કર્મચારીઓ વિડીયો ઉતારી રહ્યા હતા, જેના પર નજર પડતા જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના પદાધિકારીઓ ભડક્યા હતા. નેતાઓએ આઈબી કર્મીઓને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને સવાલ કર્યો કે તેઓ પરવાનગી વગર બેઠકમાં કેવી રીતે આવ્યા. કોંગ્રેસ નેતાઓએ તાત્કાલિક વિડીયો ડિલીટ કરાવ્યો હતો. હોબાળા દરમિયાન જ્યારે આઈબી કર્મચારીઓનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે તેમાંથી મોટી માત્રામાં અશ્લીલ વિડીયો પણ મળી આવ્યા હતા. અમદાવાદ વિરમગામ રોડ પર આજે વહેલી સવારે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. માર્ગને પહોળો કરવાની કામગીરી અંતર્ગત રસ્તાને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિરમગામના ગંગાસર તળાવ નજીક ઢુંડિયા પીર બાવાની દરગાહ સહિત અનેક દબાણો હટાવાયા હતા. વિરમગામમાંથી તિરંગા સર્કલ સુધી વિશાળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. કામગીરી દરમિયાન 4 થી વધુ જેસીબી મશીનો અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પ્રશાસન અને એસપી ઓમ પ્રકાશ જાટના નેતૃત્વમાં આ સૌથી મોટું ડિમોલેશન અભિયાન હાથ ધરાયું છે. વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 70 ગંગાસર રસ્તાથી રેયાપુર 3 રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો. તે રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા. તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડિવાઇસથી 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550 થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ નજર કેદ કરવામાં આવ્યો એવું કંઈ છે?
અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજર કે કોઈ કરવામાં આવ્યા નથી. અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ. વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 17 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. ઘણા સમયથી ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના જેને આજે દૂર કરી. આ પ્રોજેક્ટમાં 2 જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી. એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 SRP ની કંપનીઝ અને અમારી LCB, SOG, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના PI અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે. અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે. AMC તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે. આ પ્રક્રિયા પહેલા નદીના પટમાં રહેલા કચરા, પ્લાસ્ટિક, જંગલી વનસ્પતિ તથા અન્ય અવરોધોને દૂર કરવામાં આવશે અને નદીના બંને કાંઠાથી સ્વચ્છતા જાળવવા માટે આવતીકાલથી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થતા વેપારીઓ અને ફૂડ વ્યવસાયિકારો પર આર્થિક બોજ વધ્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹53.50 અને 5 કિલોના સિલિન્ડરમાં ₹11નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. ભાવ વધારાની સીધી અસર રેસ્ટોરન્ટ, ચા નાસ્તાની દુકાનો, ફૂડ વેન્ડરો અને કેટરિંગ વ્યવસાય પર જોવા મળશે. અમે સામાન્ય માણસને બહુ તકલીફ પડે. અમે મોંઘવારી હિસાબે જે માણસ અમારા બધા ભાવ વધારા કરવા પડશે. જે મધ્યમ વર્ગના લોકો છે એમને જે વસ્તુ લેવી હોય તો એમે ભાવ વધે એટલે એક લેતા હોય એની જગ્યાએ 2 લેતા હોય એની જગ્યાએ 1 લે, એવું થાય. બરાબર, વધે ભાવ વધે જ કરે. સરકાર પહેલે વધાર્યા, અત્યારે વધાર્યા. તકલીફ તો પડી રહી છે અમને ને અમારા કસ્ટમરોને તકલીફ પડી રહી છે. ભાવ વધારો થયો છે એની માટે અમારે ભજીયાનો ભાવ વધારો કરવો પડે. આ જે સિલિન્ડર મોંઘો આવે છે એની હિસાબે અમારે 8 થી 10 સિલિન્ડરની રિક્વાયરમેન્ટ હોય, એની બદલે અમને 6-7 સિલિન્ડર આપે છે, તો અમે ઇન્વેસ્ટ કરીને વાપરી લઈએ. દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત 14 ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોએ જાલોદ પ્રાંત અધિકારીને 2 અલગ અલગ આવેદનપત્ર આપી પોતાની વિવિધ માંગણીઓનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે કોરિડોર હાઈવે માટે જમીન સંપાદન થયા બાદ 4 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી અનેક મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. સરકાર શ્રી દ્વારા અમારા ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની અંદર વિકાસના નામે યોજનાઓ લાવી અને સસ્તા ભાવે અમારી જમીન છીનવેલી અમારા આદિવાસી ખેડૂતોનો વિનાશ કરી નાખવામાં આવ્યો છે. સૌપ્રથમ આ લોકોએ માછણનાળા જળાશય યોજના અંતર્ગત 7 ગામોના ખેડૂતોનો ખાત્મો બોલાવ્યો. એ બાદ ખાલીટુ જળાશય યોજનાની અંતર જે 9 ગામો છે એમની જમીન છીનવેલી. આજ દિન સુધી એમને વળતર કે સિંચાઈનું પાણી આપવામાં આવ્યું નથી. તે ઓછું હોય તેમ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે અમારા લીંબડી તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતોની હજારો એકર જમીન છીનવી લીધી. એ કચલતરા ગામે જે સરકારે 32 સર્વે નંબરમાં જે GIDC માટે સર્વે કરવામાં આવ્યું છે, એ સર્વેના અનુસંધાને અમે આ જમીનો કચલતરા ગામના વડીલો ભેગા થઈ અને એક ખાસ સાધારણ સભા બોલાવી, એમાં પણ વિરોધ કર્યો છે. આજે અમે પ્રાંત સાહેબને એ બાબતે અમે
વિરોધ દર્શાવતો એક આવેદનપત્ર તમામ કચલદરાના ગામના ખેડૂતોએ અમે આવેદનપત્ર આપ્યું છે. આજ રોજ પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. શારદા ગામે ટાડાકોળા ગામે જે એરપોર્ટ 4190 હેક્ટર જમીન આ લોકો સંપાદનની વાત કરતા હતા અને છેલ્લા 1 વર્ષની અંદર એ લોકોએ 252 હેક્ટર જમીન સર્વે કરી છે. તો બાકીની જમીન આ લોકો સરકાર ક્યાંથી લાવવાની છે? એટલે આવનાર સમયમાં આ લોકો આવનાર ખેડૂતોની અને આજુબાજુના ગામના લોકોને ઉલ્લુ બનાવી અને સરકાર પગપેચારો કરી આ જમીન પડાવવા માંગે છે. અમદાવાદના વટવા વિસ્તારમાં ક્રિકેટના મેદાનમાં થયેલા ઝઘડાની અદાવત રાખી યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. 8 થી 10 શખ્સોએ સાહિલ પટેલ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વટવા પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફૈઝાન ઉર્ફે ફૈઝુ કલીમ મિર્ઝા અને મોહમ્મદ નાસિર શેખને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વટવા વિસ્તારમાં બીબી તળાવ 4 રસ્તા પાસે એક મારામારીની ઘટના બની હતી, જે અનુસંધાને વટવા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તાત્કાલિક ટીમ જગ્યા ઉપર પહોંચી ગયેલ. જે અનુસંધાને જાણવા મળેલ કે આ કામના એક ઈજા પામનાર છે, જેમનું નામ છે સાહિલ ઉર્ફે સૈલુ યુસુફ પટેલ. તેઓને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજા થઈ હતી. જે અનુસંધાને પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળેલું કે 8 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ કામના જે ઈજા પામનાર છે તેમની ઉપર લાકડાના દંડા તથા પાઇપ વડે હુમલો કરવામાં આવેલો હતો. પોલીસે આ પ્રાથમિક તપાસ હાથ ધરતા એવું જાણવા મળેલ કે આ જે મુખ્ય ઘટના થઈ તેની પાછળનું કારણ એવું હતું કે આ અગાઉ 2 દિવસ અગાઉ નારોલ અને વટવા કેનલ રોડ ઉપર ખ્વાજાનગર મેદાનમાં બેસવા બાબતે પ્રાથમિક ઝઘડો થયેલો. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી માર્ટ નજીક થયેલા મારામારીનો વિડીયો મામલે નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે. એક વ્યક્તિ પર આશરે 9 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. બીજી તરફ વિડીયોમાં ફરિયાદી તરીકે દર્શાવાતી વ્યક્તિ પાસે હિંસક હથિયારો જોવા મળ્યા હતા. પીડિતને આરોપી બનાવી દેવામાં આવ્યો હતો. જાતિ વિષયક અપશબ્દો બોલાતા વિવાદ વધુ વણસ્યો છે. તેમજ પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની ફરિયાદ લીધી નથી, ત્યારે પીડિત પરિવારને વિડીયો બનાવી ન્યાય માટે ગુહાર કરી છે. મારા છોકરાનો વિરોધથી બોલ્યા, ડેડા કરીને 3 જણે માર્યા. લાલો, ચમન ને ચમનનો ભાઈ, આ 3 જણે ભેગા થઈને માર્યા. સોનાનો દોરો તોડી નાખ્યો અને મોબાઈલ તોડી નાખ્યો. એનો 32,000નો ઢોર માર બહુ માર માર્યો છે. અને અમે દવાખાને ત્યાં પોલીસ સ્ટેશન લઈને ગયા. અમે તો પોલીસ વાળાએ એડી આપી કે સિવિલ લઈ જાઓ અને સિવિલ લઈ જાઓ પછી કેસ થશે. અમારો કેસ લીધો નહીં. બાવળા બગોદરા હાઈવે પર આવેલા રોહિકા બ્રિજ પર થોડા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે. દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહેતા વીજળીનો બિનજરૂરી બગાડ થઈ રહ્યો છે, જેના કારણે જાહેર નાણાંના દુરુપયોગના આક્ષેપો ઉઠ્યા છે. એક તરફ સરકાર વીજળી બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ જવાબદાર વિભાગની બેદરકારીથી લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક તપાસ કરી વીજળી અને જાહેર નાણાંનો બગાડ અટકાવવાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી આવ્યા છે, જ્યાં રાજ્યસભા ચૂંટણી માટેનું જાહેરનામું છે તે જાહેર થયું છે. ગુજરાતની 4 રાજ્યસભાની સીટો માટે ચૂંટણી છે તે યોજાશે. તેમજ ફોર્મ ભરવાની તારીખ છે 8 જૂન જાહેર કરવામાં આવી છે. ફોર્મ ચકાસણીની તારીખની વાત કરીએ તો 9 જૂન, ફોર્મ પરત ખેંચવાની તારીખ 11 જૂન, તેમજ મતદાન તારીખ 18 જૂન અને મતગણતરી 18 જૂન છે. ચૂંટણી પૂરી થવાની તારીખ 20 જૂન જાહેર કરવામાં આવી છે. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં અમદાવાદના વટવામાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે અને હુમલાથી ઇજાગ્રસ્ત યુવક થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યો છે. વટવા પોલીસે કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. નારોલના ઝઘડાની અદાવતમાં વટવામાં હુમલાની ઘટના સામે આવી છે. જીવલેણ હુમલા બાદ ફરાર આરોપીઓની શોધખોળ હાલ તેજ થઈ છે. ગાંધીનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો સરપંચ સામે સત્તાના દુરુપયોગના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આરસોડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ઠરાવ વગર બાંધકામ અને નિયમ ભંગના આરોપ છે તે હાલ કરવામાં આવ્યા છે. શાળા આરોગ્ય કેન્દ્ર નજીક બાંધકામ મુદ્દે ગ્રામજનોમાં હાલ રોષ છે તે વ્યાપી રહ્યો છે. સરપંચને હોદ્દા પરથી હટાવવાની માંગ પણ ઉગ્ર બની છે. અધિકારીને અરજી કરવામાં આવી છે તેમજ ગ્રામ પંચાયતમાં ગેરરીતિના આક્ષેપો છે કરવામાં આવ્યા છે તેમજ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. અરવલ્લીથી મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરજમાં ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજે ગૌ હત્યા મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. તેમણે રેલી કાઢી ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી છે તેમજ મામલતદારને આવેદનપત્ર આપી મુસ્લિમ સમાજે માંગણી છે તે ઉચ્ચ સ્તરીય અધિકારી સુધી પહોંચાડી છે. ગૌ માતા મુદ્દે મુસ્લિમ સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરાના શહેરના અનેક અતિથિ ગૃહોમાં પીએનજી ગેસ લાઈન નાખવામાં આવી હોવા છતાં તેનો લાભ મળતો નથી. ગેસ સગડી અને જરૂરી વ્યવસ્થા શરૂ ન થતા કાર્યક્રમ આયોજકો અને કેટરર્સ મોંઘા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે લગ્ન અને સામાજિક પ્રસંગોના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશીએ ગેસ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. બીજી તરફ સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષા વ્યાસે જણાવ્યું કે મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને સમગ્ર અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લેવામાં આવશે. માંડ ગેસની વ્યવસ્થા કરે છે. અહીંયા પાઇપલાઇન ગેસની ઘણા ટાઈમથી નાખેલી છે, છતાં ચાલુ નથી. અમે પહેલાં પણ પૂછેલું તો જે ચાલુ થઈ જશે પણ ચાલુ થઈ જ નથી. અને મોદીજી એવું કહે છે તે પાઇપલાઇન વાપરો અને પાઇપલાઇન મળતી નથી, ચાલુ કરતા નથી. અરે બોટલની તો પુષ્કળ તકલીફ પડી રહી છે. પાઇપલાઇનનો તો બહુ ઇઝી થઈ જાય અને સસ્તું પડે છે અમને અત્યારે ભાવ વધારો મળતો નથી અને ગેસના બોટલનો ભાવ વધતા જાય છે. પાઇપલાઇન સસ્તી પડે પણ મળતી નથી. આપના થ્રુ અત્યારે જે અમને મેસેજ મળી રહ્યો છે, મને પૂરી વિગત એ પણ આપશો જેના અનુસંધાનમાં અમે પૂછી લેશો કે પાઇપલાઇન છે તો સગડી કેમ નથી. બરાબર, અત્યારે જ્યારે કદાચ ગેસની બોટલની એ લોકોને કોઈને તકલીફ પડતી હોય તો વહેલી તકે જે કંઈ આના માટે સોલ્યુશન થતું હશે એના મારા પૂરતા પ્રયત્ન હશે. પાઇપલાઇન છે, સગડીઓ નથી, તેવી રીતે જોવામાં આવશે. કેટલી જરૂરિયાત છે, કેવી સગડીઓની જરૂરિયાત છે, એના અનુસંધાનમાં એ અધિકારીને બોલાવીને હું આપના સૂચન પ્રમાણે તરત જોડાવી દઈશ. કારણે લગ્ન પ્રસંગમાં સામાન્ય વર્ગના લોકોને ને સાથે સાથે કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા જે લોકો છે એમને હાલ જે ગેસના પુરવઠામાં યુદ્ધની સ્થિતિમાં જે તકલીફ પડી રહી છે તેના કારણે લગ્ન પ્રસંગ કરતા લોકોને પણ ખર્ચની વધારે આવી રહ્યો છે અને કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ વધારાનો ખર્ચ બોટલો માટે કરવો પડે છે. બોટલો મળી નથી રહ્યા અને બ્લેકમાં લોકોને લેવા પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ગેસની લાઈન અતિથિ ગૃહમાં શરૂ થાય એ પ્રમાણેનું તંત્રને હું સૂચના આપું છું. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ફાઝલપુરા ગામમાં સુવિધાઓના અભાવથી નારાજ ગ્રામજનોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસના કામો થયા નથી, આવાસ યોજનાનો લાભ મળતો નથી અને પાણી રસ્તા સહિતની સમસ્યાઓ યથાવત છે. તેમણે અધિકારીઓને તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. આજે 30 વર્ષ થઈ ગયા મોદી સાહેબનું રાજ, સિંહાસન રાજ ચાલે છે. અત્યાર સુધી 30 વર્ષની અંદર અમે ખાલી વોટ જ આપ્યા છે. અત્યાર સુધી અમારે કોઈ જાતનો વિકાસ નથી. પાણીની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, આવાસો નથી અને સંરક્ષણ દિવાલો આજે 2008ની અંદર બનેલી એ સંરક્ષણ દિવાલ હજુ સુધી અધૂરી છે. અને બીજું કે અમારે ઉનાળાનો દિવસ આવે એટલે અમારે પાણીની સમસ્યા ચાલુ જ હોય છે અને પ્લસ ચોમાસાની અંદર અમારે જોડે કોતેડો એવું પસાર થયેલું છે. એ કોતેડાની અંદર પાણી આવે છે. એ તો પાણી આવે છે તો દિવસે લોકોની અમને મજૂરી કરવા જાય, મજૂરી કરીને રાત્રે ઉજાગરો કરે છે. અમે અત્યારે ફાજલપુર ગામમાં આવ્યા છે. તમે પાસે દેખી રહ્યા છો, આવાસ ઘણા વર્ષો પહેલા બનાવેલી છે. આવાસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ જે લોકોને જરૂર છે એ લોકોને આવાસ આપવામાં આવતી નથી અને જે લોકોને જરૂર નથી એ લોકોને આવાસ આપવામાં આવે છે.
અહીંયા આગળ અમે જોયું તો એક ઘરની અંદર 2 લોકોને આવાસ આપવામાં આવે છે. તો જ્યારે આવાસ આપવામાં આવતી હોય છે તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ તપાસ કરતા હોય છે કે આ વ્યક્તિને આવાસ આપવી જોઈએ કે નહીં, એ આવાસને લાયક છે કે નથી, એની પરિસ્થિતિ કેવી છે, એ તપાસ કરીને આવાસ આપતા હોય છે. પરંતુ જ્યારે આ આવાસ તમે પાછળ દેખો છો એવા લોકોને આવાસ નથી મળતી અને જેને જરૂર નથી એવા લોકોને આવાસ મળે છે. સાહેબ આવીને રૂબરૂમાં અમારે આવાસ યોજનાનું ફોર્મ ભરી ગયેલા, પણ અમારી આવાસો મંજૂર થઈ નથી. અત્યારે બીજોની આવાસો મંજૂર થઈ છે. અમારા કાચા જ મકાનો છે. અત્યારે કોઈ પણ સાહેબ ને આવીને ટીડીઓ સાહેબ ને આવીને કલેક્ટર ને સાહેબ અમારું મકાન આવીને ચેક કરવું હોય તો ચેક કરી જોઈ. અમારું હજુ કાચું મકાન છે. આજે 15 વર્ષથી કોઈ મોદી સાહેબ નો કોઈ પણ લાભ અમને મળ્યો નથી. માખણી રસ્તા બને છે પણ ફાજલપુરના રસ્તા બનતા નથી. એવું આવાસ યોજનામાં પણ એવું થાય છે. અત્યારે અમે ફાજલપુર ગામે આવેલા છે. આ લોકો જોડે વાતચીત કરી તો ખબર પડી કે અહીંયા શું તકલીફ છે. જે લોકોને સુવિધાની જરૂર છે એ લોકોને સુવિધા મળતી નથી અને જે લોકોને સુવિધાની જરૂર નથી એ લોકોને સુવિધા મળે છે. એટલે આ વિડીયોના માધ્યમથી હું કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે તપાસ કરે ઊંડાણમાં અને જે હકીકત છે એ બહાર પડે. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.